તો મિત્રો મેઘ સવારી નીકળી ગઈ છે ગુજરાત તરફ। આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ગુજરાતમાં। 26 તારીખથી લઈને 30 તારીખ સુધી એક ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે ગુજરાતમાં। 3-4 દિવસ વરસાદમાં ઘટાડો જોવા મળવાનો છે, પછી ફરી એક વખત વરસાદમાં 26-27 તારીખેથી વધારો વરસાદમાં જોવા મળવાનો છે અને 27, 28 ને 29 ને 30 તારીખ સુધી ભારે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, જામનગર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સુરત, નવસારી, તાપી, ડાંગ, કચ્છના વિસ્તારોમાં આજે હળવા ભારે ઝાપટા પડી શકશે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા રહી શકે છે। થોડા દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ, અમુક વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા જોવા મળી શકે છે। ત્યારબાદ એક ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે ગુજરાત પર। તો મિત્રો, હવામાનની અપડેટ જાણવા માટે ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।